જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તારીખ 16/12/2025 પરોઢે 4:19 થી તારીખ 14/1/2026 બપોરે 3:05 સુધી ધનારક કમૂરતા એટલે ખરમાસ શરૂ થાય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરે તેને ધનારક કહેવામાં આવે છે, જેના લીધે સૂર્યગ્રહની ઉર્જા નબળી પડે છે। માટે આ માસ દરમિયાન માંગલિક કાર્યો, સગાઈ, લગ્ન, ખાતમુહૂર્ત, નવો વ્યવસાય, વાસ્તુ, પ્રતિષ્ઠા, જનોઈ, મુંડન કાર્યો કરી શકાતા નથી। આ ઉપરાંત તારીખ 7/12ના મંગળનો પ્રવેશ ધન રાશિમાં થઈ ચૂક્યો છે। તારીખ 29/12ના બુધ પણ ધન રાશિમાં ગોચર કરશે। આ સાથે ચંદ્ર પણ તારીખ 20/12 થી તારીખ 22/12 સુધી ધન રાશિમાં રહેશે। ગ્રહોની યુતિ તેમજ અન્ય ગ્રહોની તેના પર દ્રષ્ટિથી કુદરતી આપદા, ધરતીકંપ, વાવાઝોડું, આગના બનાવો, સૈન્ય કાર્યવાહી જેવી ઉથલપાથલની પણ શક્યતા રહી શકે છે। તેને અંધશ્રદ્ધાના સ્વરૂપમાં ન જોતા ફક્ત સતર્કતા રાખવાનું જણાવ્યું છે। આ ધનુર્માસમાં હરિનામ સંકીર્તન, લોક કલ્યાણના કાર્યો, પરોપકારના કર્મ, જીવદયાના કાર્યો અને અતિ આવશ્યક સત્કર્મ અનુષ્ઠાન કરી શકાય છે। સત્તાધીશ લોકો માટે આ મહિનો હેરાન પરેશાન કરશે। રાજકીય ઉથલપાથલ સંભવશે। આ ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓ જે રોજિંદા જીવનમાં જોઈએ છે એવી કોઈ વસ્તુ લેવામાં મનાઈ નથી, જેમ કે વાસણ, કપડાં, ખાદ્ય પદાર્થો વગેરે। જ્યોતિષ અનુસાર ધનારકની અસર બુધ અને શુક્ર ગ્રહ ઉપર વધારે પડતી નથી, માટે આ બંને ગ્રહને સંબંધિત વસ્તુઓ લઈ શકાય છે। આ ધનુર્માસમાં મૂંગા પશુઓને ખીચડી જમાડવી બહુ જ ઉત્તમ છે। મંદિરે ધૂન, ભજન, કીર્તન કરવા, જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાં અથવા ધાબળાનું વિતરણ કરવું એનું ખૂબ પુણ્ય બતાવવામાં આવ્યું છે। હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ।